ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખાંભા ગીરના નાના વિસાવદર, નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ખાંભા ગીરના ગામડાઓ અને અલગ અલગ વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અમરેલીના ખાંભા અને રાજુલાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। ખાંભા ગીરના ગ્રામીણ વિસ્તારોમાં અનરાધાર વરસાદ થયો છે। નાની ધારી, લાસા અને ધાવડિયા જેવા ગામોમાં તો જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। નાની વિસાવદર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના જે ગામો છે ત્યાં વરસાદ પડ્યો અને તેના કારણે ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। નાના વિસાવદર અને ભાડ જેવા ગામોમાં અને શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા। પવન સાથે અનરાધાર વરસાદ પડ્યો અને વાતાવરણ ઠંડુગાર બની ગયું। ખાંભાના ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। ગામની નદીઓમાં પૂર આવી રહ્યું છે। તો અમરેલીના સાવરકુંડલાથી પણ આ તસવીર આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ। સાવરકુંડલામાં પણ વરસાદે જમાવટ કરી। સાવરકુંડલા, આંબરડી, હાથસણ સહિતના ગામડાઓમાં સવારથી જ વાદળો ઘેરાયા બાદ સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો। ભારે પવન સાથે વરસાદ પડતા ગામના રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તો ગામમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। અમરેલીના લગભગ 3 એવા તાલુકા છે કે જ્યાં ધોધમાર વરસાદના અહેવાલ છે, જેમાં રાજુલા, સાવરકુંડલા અને ખાંભા આ 3 અલગ અલગ તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે, જેમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો નદીઓ વહી રહી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। આગરિયા, માંડરડી સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। અસહ્ય ગરમી વચ્ચે લોકોને રાહત મળી ગઈ। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે। તો અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર યથાવત છે, જેમાં ધારી, વડિયા, સાવરકુંડલા બાદ લાઠીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાઠીમાં ધીમી ધારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું। સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદ પણ હવે શરૂ થયો છે। હવે રાજકોટથી તસવીર આવી રહી છે। રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો। આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। તો જામનગરમાં કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો। આસપાસના વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કાલાવડ પંથકમાં વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। રાજકોટમાં તંત્રએ પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીં ચાલી રહી છે રોડની કામગીરી। ચાલુ વરસાદે રસ્તા પર ડામરનું કામ ચાલુ હોય એવો વિડીયો વાયરલ થયો। નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે એ આ દ્રશ્યો પરથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે રાજકોટ શહેરમાં થોડો વરસાદ પડે અને સાથે વૃક્ષ પણ ધરાશાયીની ઘટના સામે આવી જાય છે। કૃષ્ણનગર મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી કરાઈ। વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા। વૃક્ષ ધરાશાયી થવાથી થોડીક વાર માટે ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ। તો આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના। ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। એ પહેલા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। ત્યારે આવતીકાલે 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે।